હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે આપણે એકદમ પરફેક્ટ માપથી ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી સુખડી બનાવશું. જો તમે આ રીતથી સુખડી બનાવશો તો સુખડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે પરફેક્ટ માપ સાથે સુખડીની રેસીપી જોઈએ. સુખડી બનાવવા માટે અહીં 1 કપ ઘી, 2 કપ ઘઉંનો કરકરો લોટ તેમજ 1 કપ ગોળ લીધો છે. સૌપ્રથમ આપણે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ તેમાં 1 કપ જેટલું ઘી એડ કરી ઘી મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. ઘી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા મળે. ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં 2 કપ ઘઉંનો કરકરો લોટ ધીમે ધીમે એડ કરીશું. તમે અહીં કરકરા લોટના બદલે ઝીણો લોટ પણ લઈ શકો છો. લોટને સતત હલાવતા જ રહેવું, જેથી લોટ સારી રીતે શેકાઈને તૈયાર થઈ શકે. મને અહીં લોટમાં થોડું ઘી ઓછું લાગે છે, તો મેં ફરી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. તમે જોઈ શકો છો કે લોટ કરકરો હોવાથી તેમાં ઘી ઓબ્ઝર્વ થઈ ગયું છે, પણ જેમ જેમ તમે લોટને શેકાવા દેશો તેમ તેમ ઘી રિલીઝ થતું જશે. લગભગ 5 મિનિટ જેટલું થઈ ગયું છે, પરંતુ આપણો લોટ થોડો વધારે હતો, તો આપણે હજુ 2 મિનિટ જેટલું વધારે શેકી લઈશું. હવે આપણો લોટ ધીમે ધીમે થોડો હળવો થતો જાય છે, તેમાંથી ઘી પણ થોડું થોડું રિલીઝ થતું જાય છે. લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું. ગોળ એકદમ ઝીણો જ કટ કરેલો લેવો, જેથી તે તરત ઓગળીને લોટ સાથે મિક્સ થઈ જાય. હવે બરાબર હલાવી તેને મિક્સ કરી લઈશું.
હવે તૈયાર થયેલ સુખડીને એક પ્લેટમાં કાઢી એક સરખા લેવલમાં કરી લઈશું. ત્યારબાદ તરત જ એને કટ કરી થોડી વાર ઠંડી થવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સુખડી. જો તમે મારી રેસીપી ટ્રાય કરી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તેમજ મારી ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.